નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું તમારા માટે આવી ચૂક્યું છે. એટલે હવે તમારો ડર તમે તમારા મનમાંથી કાઢી નાખજો, કારણ કે અમે તમારા માટે જબરજસ્ત અહીંયા આગળ માહિતી લઈને આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું ધોરણ 10 વિષય ગુજરાતી, જેનું પ્રશ્નપત્ર નંબર 1 અને જેનો વિભાગ સી નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન આજના આ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો તમે જેના ઉપર અતૂટ વિશ્વાસ રાખ્યો છે એ ગાલા અસાઇનમેન્ટ બુક તમારા માટે 2025ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10 નું સંપૂર્ણ નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માટે આવી ચૂક્યું છે. એટલે હવે તમે બિલકુલ પણ ચિંતા કરશો નહીં. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું ગાલા અસાઇનમેન્ટ બુક જે 2025ના વર્ષનું છે એનું સંપૂર્ણ અને સચોટ આપણે સોલ્યુશન જોવાના છે. વિદ્યાર્થી મિત્રો તમે જે ગાલા અસાઇનમેન્ટ બુકની ઉપર જે અતૂટ વિશ્વાસ રાખ્યો છે એવો જ અતૂટ વિશ્વાસ તમારા ઉપર પણ ગાલા અસાઇનમેન્ટ બુકે રાખ્યો છે, અને એ જાળવી રાખવા માટે ગાલા અસાઇનમેન્ટ બુક દર વર્ષે નવું અપડેટ લઈને આવે છે. અને આ વર્ષે પણ જબરજસ્ત ગાલા અસાઇનમેન્ટ બુક તમારા માટે અપડેટ લઈને આવ્યું છે. આપણે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 જેનો વિષય છે ગુજરાતી અને પ્રશ્નપત્ર છે 1, જેનો વિભાગ સી નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમે ક્યાંય કોઈ જગ્યા ઉપરથી તમને માહિતી પ્રાપ્ત ન થશે એવી સંપૂર્ણ અને સચોટ માહિતી તમને અહીં આગળથી અમારી પાસેથી એક જ પ્લેટફોર્મ ઉપરથી પ્રાપ્ત થઈ જશે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો તમને તમામ વિષયના તમામ પ્રશ્નપત્રના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તમને પ્રાપ્ત થઈ જશે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 2025ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ધોરણ 10 નું, એ સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો આ જે ધોરણ 10 નું 2025ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ તમે બજારમાં ખરીદવા માટે જશો તો એની તમારે કિંમત 240 રૂપિયા ચૂકવવાની થશે. કેટલી? 240 રૂપિયા જેટલી ઊંચી કિંમત તમારે બજારમાં ચૂકવવાની થશે. એની સાથે વિદ્યાર્થી મિત્રો તમારે સમયનો વ્યય થશે, શક્તિનો વ્યય થશે અને ઊંચી કિંમત તમારે ચૂકવવી પડશે. પરંતુ જો તમે આ 2025ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10 નું જો તમે મેળવવા માંગો છો, એ પણ બિલકુલ ઘરે બેઠા મેળવવા માંગો છો, તો અમે તમને માત્ર અને માત્ર 230 રૂપિયામાં વિદ્યાર્થી મિત્રો આ ધોરણ 10 નું 2025ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ બુક તમને આપી રહ્યા છે. તો પછી ચિંતા કરવાની ક્યાંય તમારે કોઈ જરૂર રહેતી નથી. વિદ્યાર્થી મિત્રો નવનીત 2025ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ તમારા માટે આવી ચૂક્યું છે ધોરણ 10 નું. અને તમને કહ્યું એ રીતે કે જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ જબરજસ્ત પરિવર્તન લાવે છે. જેમ જેમ સમયનો પ્રવાહ બદલાતો જાય છે તેમ તેમ અહીં આગળ ગાલા અસાઇનમેન્ટ બુક છે એ પોતાનામાં પણ પરિવર્તન લાવે છે. અને આ વર્ષે અહીં આગળ જે ગાલા અસાઇનમેન્ટ બુક જે પરિવર્તન લાવ્યું છે એ જબરજસ્ત સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશનના માધ્યમથી પોતાનામાં પરિવર્તન લાવીને આવ્યું છે. પ્લસ તમને એની સાથે તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને વિદ્યાર્થી મિત્રો પ્રાપ્ત થઈ જવાની છે. તો પછી તમારે ક્યાંય કોઈ જ પ્રકારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ધોરણ 10ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે ને વિદ્યાર્થી મિત્રો, એ લિંક વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. જો તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક ઘર બેઠા મેળવવા માંગો છો તો તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક બિલકુલ ઓછી કિંમતમાં અને તે પણ તમારા ઘરે તમે મંગાવી શકો છો. એટલે તમારો જે સમય બચે છે, શક્તિ બચે છે, એ તમે બોર્ડની પરીક્ષાના દિવસો ખૂબ નજીક છે તો એની અંદર ભરપૂર તમે ઉપયોગ કરી શકો છો. અને તમે જે તમારો ટાર્ગેટ લઈને બેઠા છો A1 નો, એ તમે A1 નો ટાર્ગેટ તમારો ક્લિયર તમે કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો આટલા પૂરતું અમે સીમિત નથી રહેતા, કારણ કે અમે તમારા માટે જબરજસ્ત આકર્ષક ઓફરો પણ લઈને આવ્યા છે. પરંતુ જે ગાલા અસાઇનમેન્ટનું જે મુખપૃષ્ઠ હતું એ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવો એટલે તમને આ પ્રકારની એક માહિતી તમને રહેલી જોવા મળશે. અને એની અંદર તમને અહીં આગળ જે QR કોડ છે, આ પ્રકારનો એક QR કોડ તમને રહેલો જોવા મળશે. ઓકે, આ QR કોડને તમારે શું કરવાનું છે, તમારી પાસે રહેલો જે મોબાઈલ છે
એ મોબાઈલની મદદથી તમારે આ QR કોડને તમારે સ્કેન કરવાનો છે. આ QR કોડ તમે તમારા મોબાઈલની મદદથી સ્કેન કરશો એટલે તમારે કેટલીક વ્યક્તિગત તમારી માહિતીઓ તમારે ફિલઅપ કરવાનું તમને કહેવામાં આવશે. એ માહિતી તમે ફિલઅપ કરશો એટલે તમારા ઉપર એક OTP આવશે. આ OTP એન્ટર કરશો એટલે તમારું સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એમાં તમારું લોગિન થઈ જશે. લોગિન થયા બાદ તમને ત્યાં આગળ એક એક્સેસ કોડ એન્ટર કરવાનું કહેવામાં આવશે. એ એક્સેસ કોડ તમારે કયો એન્ટર કરવાનો, તો અહીંયા આગળ તમને જે આપેલો છે એક્સેસ કોડ, એ એક્સેસ કોડ તમારે ત્યાં આગળ એ એપ્લિકેશનની અંદર તમારે એન્ટર કરવાનું રહેશે. જેવો આ એક્સેસ કોડ એન્ટર કરશો એટલે અહીં આગળ રહેલી જે સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એ સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. પ્લસ તમને એની સાથે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ વિદ્યાર્થી મિત્રો તમને પ્રાપ્ત થઈ જાય છે. એટલે બિલકુલ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર રહેતી નથી. એપ્લિકેશન જે છે સ્માર્ટ ડિઝીબુક, એ એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે ને વિદ્યાર્થી મિત્રો, એ તમને અહીં આગળ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. ઓકે, જે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક ક્યાં છે? નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. ઓકે, આ જે લિંક છે એની મદદથી પણ તમે આ સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. અને અહીંયા આગળ જે વેબસાઇટ આપી છે એ વેબસાઇટના માધ્યમથી પણ તમે આ સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, એવું નહીં સમજ કે આટલી જ તમારા માટે આકર્ષક ઓફર છે. હજુ પણ જબરજસ્ત આકર્ષક ઓફરો છે. જુઓ કે જે આકર્ષક ઓફરો છે એ વિદ્યાર્થી મિત્રો તમારા માટે માત્ર અને માત્ર ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ તમને આ આકર્ષક ઓફરનો લાભ મળશે. શાના ઉપર? માત્ર અને માત્ર ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ તમને આ લાભ મળવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે એક વિષયની ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ મંગાવી શકો છો. અને તમામ વિષયના જો તમે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહનો સેટ મંગાવવા માંગો છો તો પણ તમે મંગાવી શકો છો. અને જો તમે તમામ વિષયના ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહનો સેટ મંગાવો છો તો તમને જબરજસ્ત બેનિફિટ મળવાનો છે. કારણ કે અમારા દ્વારા તમને બિલકુલ ફ્રીમાં તમને ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10 નું આપવામાં આવશે. શું આપવામાં આવશે તમને વિદ્યાર્થી મિત્રો? અમારા દ્વારા તમને બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી એવું, બરાબર, 2025ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ બુક બિલકુલ એટલે બિલકુલ તમને ફ્રીમાં આપવામાં આવશે. ક્યારે આપવામાં આવશે? કે જ્યારે તમે તમામ વિષયના ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહના આખા સેટ ખરીદો છો ત્યારે એની સાથે તમને ફ્રીમાં ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહનું ગાલા અસાઇનમેન્ટ બુક તમને ફ્રીમાં આપવામાં આવશે. શાની સાથે? તો ગાલા 2025ના વર્ષનું જે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ છે એના આખા સેટની જો તમે અમારી પાસેથી ખરીદી કરશો તો જ તમને ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10ની 2025ના વર્ષની તમને બિલકુલ ફ્રીમાં આપવામાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો, અમે આટલા પૂરતું સીમિત રહેતા નથી. અમે આટલા પૂરતું જ સીમિત રહ્યા નથી. અમે જો તમે અમારી પાસેથી 300 રૂપિયા કે 300 રૂપિયા કરતા વધુની ખરીદી કરો છો તો અમે તમને 15% સુધીનો ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. કેટલા ટકા સુધીનો? 15% સુધીનો ડિસ્કાઉન્ટ અમે તમને આપી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આ 15% ડિસ્કાઉન્ટનો લાભ મેળવવા માટેનો જે યુઝર પ્રોમો કોડ છે એ NAV15 છે. કયો છે? NAV15. હવે NAV15 લખીને તમે અમને મેસેજ કરશો તો અમે તમને આ 15% જે ડિસ્કાઉન્ટ છે એ 15% ડિસ્કાઉન્ટનો લાભ અમારા દ્વારા તમને આપવામાં આવશે. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓ અમને ફોન કરે છે, મેસેજ કરે છે કે સર અમને માત્ર અને માત્ર 15% ડિસ્કાઉન્ટ આપશો? અમે તો તમારી સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલા છે, તો સર થોડું ડિસ્કાઉન્ટ વધારી આપો. તો અમે તમારા માટે એ ડિસ્કાઉન્ટ વધાર્યું છે અને એ ડિસ્કાઉન્ટ અમે તમારા માટે 20% સુધીનું કર્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજે 20% સુધીનો ડિસ્કાઉન્ટનો લાભ તમે ક્યારે લઈ શકો છો? કે જ્યારે તમે અમારી પાસેથી 500 રૂપિયા કે 500 રૂપિયા કરતાં જો વધુની ખરીદી કરશો તો અમે તમને આ 20% જે ડિસ્કાઉન્ટ છે એનો લાભ તમને આપીશું. અને વિદ્યાર્થી મિત્રો, આ 20% સુધીનો ડિસ્કાઉન્ટનો લાભ મેળવવા માટેનો જે યુઝર પ્રોમો કોડ છે એ NAV20 છે. કયો છે? NAV20. એના માટેનો યુઝર પ્રોમો કોડ તમને રહેલો જોવા મળશે. ઓકે, તમે NAV20 લખીને મેસેજ કરશો એટલે તમને 20% ડિસ્કાઉન્ટનો લાભ મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અપેક્ષિત અને ગાલા અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે.
વધારે માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તો શરૂ કરીએ. ધોરણ 10 જેનું કાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું, જેનું પ્રશ્નપત્ર નંબર 1, જેનો વિભાગ સી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર આપણે મેળવવાના છે. તો શરૂ કરીએ. વિભાગ સી, જે તમારા સંપૂર્ણ અને સંપૂર્ણ વિભાગ સી એ વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્ય પુસ્તક આધારિત હશે. પાઠ્ય પુસ્તક આધારિત તમારું એ વ્યાકરણ રહેશે. બરાબર, એટલે તમારે એટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે. બરાબર, વિભાગ સી એ સંપૂર્ણપણે તમારા પાઠ્ય પુસ્તક ઉપર જ આધારિત છે. વિભાગ સી એ તમારા 20 ગુણનો પ્રશ્ન છે. કેટલા? 20 ગુણનો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, એક પણ વિભાગ એવો ન હોય કે જેની અંદર તમે પૂરેપૂરા ગુણ મેળવી શકો, પરંતુ વિભાગ સી એક એવો છે કે જેની અંદર તમે સંપૂર્ણ અને પૂરેપૂરા ગુણ મેળવી શકો છો. ઓકે, તો આપણે શરૂ કરીએ. સૌથી પહેલામાં પહેલી સૂચના છે કે ભાઈ માંગ્યા પ્રમાણે ઉત્તરો તમારે લખવાના છે. શું કહું છે? માંગ્યા પ્રમાણે તમારે ઉત્તરો લખવાના છે. ઓકે, તો માંગ્યા પ્રમાણે આપણે ઉત્તર લખીશું. ઓકે, તો ચાલો હવે અહીંયા આગળ જે સૂચના આપી છે કે ભાઈ માંગ્યા પ્રમાણે તમારે ઉત્તર આપવાના છે. ઓકે, તો આપણે પહેલે જોઈએ. તો એની અંદર બીજો પેટા પ્રકાર છે કે ભાઈ કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે લખવાનો છે. શું કરવાનું છે? કૌંસમાં આપેલા જે વિકલ્પો છે એ વિકલ્પોમાંથી તમારે એક સાચો જવાબ પસંદ કરવાનો અને જવાબ લખવાનો, બાકીના જે ખોટા વિકલ્પો આપણને રહેલા જોવા મળશે. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. તો તમારા માટે સ્ક્રીન ઉપર પ્રશ્ન આવી ચૂક્યો છે. 33 નંબરનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખવાની છે. શું કરવાનું છે? નીચેના શબ્દોની સાચી જોડણી શોધાડીને તમારે શોધીને લખવાની છે. કેટલા ગુણ છે વિદ્યાર્થી મિત્રો? એના કુલ 1 ગુણ તમને જોયેલો એનો રહેશે. એટલે તમને અહીં આગળ જુઓ 1 ગુણ છે. તમને 2 શબ્દો આપેલા હશે, એક શબ્દોનો 0.5 અને બીજા શબ્દોનો 0.5, એમ કરીને વિદ્યાર્થી મિત્રો તમને 1 ગુણ મળવા પાત્ર થશે જો તમારા જવાબ સાચા પડે તો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. તો શબ્દોની સાચી જોડણી લખવાની છે. ઓકે, તો શબ્દોની સાચી જોડણી જુઓ. આપણે અહીંયા આગળ 1 નંબર, બરાબર, તમને કહ્યું કે 2 શબ્દો પૂછાશે. તેમાં પહેલા નંબરનો જે શબ્દ છે કે પ્રતિબિંબ. શું શબ્દ છે? પ્રતિબિંબ. તો અહીંયા આગળ તમે જુઓ વિકલ્પ આપ્યા છે. પ્રતિબિંબ, બરાબર, અહીંયા પ્રતિબિંબમાંથી એ દીર્ઘ છે, બી એ દીર્ઘ છે, અનુસ્વાર છે. બરાબર, અહીંયા આગળ બંને હસ્વ છે, માથે અનુસ્વાર છે. અહીંયા આગળ દીર્ઘ છે, અહીંયા હસ્વ છે અને માથે અનુસ્વાર છે. ઓકે, તો આપણે સાચો જવાબ આ 3માંથી કયો લખી શકીએ છીએ અને એક અહીંયા આગળ ખોટો છે. બરાબર, તો એક જવાબ સાચો, બાકીના 2 જવાબ ખોટા છે. ઓકે, તો પ્રતિબિંબ જે શબ્દ છે એનો સાચો જવાબ આપણે શું લખી શકીએ છીએ? તો પ્રતિબિંબ. બરાબર, અહીંયા આગળ જુઓ આપણે દર્શાવી શકીએ છીએ પ્રતિબિંબ. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પ્રતિબિંબની જોડણી સાચી લખીને તમે અહીંયા આગળ 0.5 ગુણ તમે મેળવી શકો છો. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ. તમને કહ્યું એ રીતે કે 0.5 અને બીજી સાચી જોડણી આપણે લખવાની છે એ. બરાબર, કે ગીરી. બરાબર, તો અહીંયા જો ગીરી, અહીંયા આગળ 3 વિકલ્પ આપ્યા છે. 3માંથી સાચો જવાબ આપણે શું લખી શકીએ? તો આપણે સાચો જવાબ ગીરી લખી શકીએ છીએ. ઓકે, તો આ તમારા માટે સાચો જવાબ થઈ જશે. તો આના પણ આપણે 0.5 ગુણ આપણે મેળવી શકીએ. બેવના 0.5 એટલે આપણે કુલ 1 ગુણ અહીંયા આગળ કવર કરી શકીએ છીએ. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે બોર્ડની પરીક્ષાની અંદર સાચા જવાબ દર્શાવવાના થશે. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આગળ 34 નંબરનો જે પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે કે પો વત્તા અન એટલે શબ્દની સાચી સંધિ જોડવાની છે. શું? પો વત્તા અન શબ્દની સાચી જોડણી, સાચી સંધિ તમારે જોડવાની છે. એનો કેટલા ગુણ છે? એના 1 ગુણ મળવા પાત્ર થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે અહીંયા આગળ જોઈએ તો આ જે 3 વિકલ્પો છે પાવન, પવન અને પાવક, તો આપણે સાચો જવાબ શું લખી શકીએ? પો વત્તા અન એટલે કે પવન. બરાબર, પો વત્તા અન એટલે કે પવન, એ આપણે સાચો જવાબ લખી શકીએ છીએ. બરાબર છે, પવન. આ રીતે આપણે સાચો જવાબ લખી શકશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આગળ જવાબ જોઈએ. બરાબર છે, તો આપણે આગળ જવાબ જોઈએ એ અહીંયા આગળ લખીશું. બરાબર, પવન. ચાલો હવે આપણે આગળ જોઈએ. બરાબર, તો એની 35 નંબરની અંદર આપણને બીજો એક પ્રશ્ન છે કે ડાઉ પેજ શબ્દોનો સમાસ ઓળખાવાનો છે. શાનો? ડાઉ પેજ શબ્દોનો સમાસ ઓળખાવાનો છે વિદ્યાર્થી મિત્રો. કેટલા ગુણ છે એના? કુલ 1 ગુણ તમને મળવા પાત્ર થશે. કેટલા ગુણ? 1 ગુણ જેનો તમને મળવા પાત્ર થશે. ઓકે,
તો જુઓ અહીંયા આગળ દાવપેચ જે શબ્દો છે એના 3 સમાસ આપણને આપ્યા, દ્વંદ્વ, ઉપપદ અને કર્મધારય. તો ભાઈ દાવપેચ શબ્દોનો સમાસ થશે દ્વંદ્વ. બરાબર, તો આપણે અહીંયા જવાબ લખ્યો છે. બરાબર, દ્વંદ્વ સમાસ. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાચો જવાબ તમે લખી શકો છો અને અહીંયા આગળ 1 ગુણ, અહીંયા આગળ તમે 1 ગુણ, એમ કરીને તમે 2 ગુણ તમે મેળવી શકો, કારણ કે સંધિની અંદર પર તમને 1 ગુણ મળવા પાત્ર છે અને દાવપેચની અંદર અહીંયા જે સમાસ છે એની અંદર પર તમારો જવાબ સાચો થાય તો તમને 1 ગુણ મળવા પાત્ર થાય. એટલે આમ વિદ્યાર્થી મિત્રો તમે સીધે સીધા અહીંયા આગળ ગુણ મેળવી શકો છો. ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 36 તમારા માટે આવી ચૂક્યો છે કે નીચે આપેલ બંને શબ્દના, જો નીચે આપેલ બંને શબ્દના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવો. શું જણાવવાનું છે? જોડણી ભેદે થતા અર્થભેદ જણાવવાના છે. કેટલા ગુણ છે વિદ્યાર્થી મિત્રો? એનો 1 ગુણ તમને મળવા પાત્ર થશે. કેટલા ગુણ? 1 ગુણ જેનો તમને મળવા પાત્ર થશે. ઓકે, તો આપણે શબ્દો જોઈએ. તમારા માટે આવી ગયો છે પહેલો. 2 શબ્દ આપેલા છે. બરાબર, બંને શબ્દના 0.5 0.5 શબ્દ કે ભાઈ ખાદ. તો ખાદ શબ્દનો સાચો અર્થ શું થાય? તો અહીંયા આગળ 3 વિકલ્પ આપ્યા છે, ખોટ, નફો અને ધંધો. ખાદ શબ્દો જે છે, ખાદ, એ ખાદ શબ્દોનો સાચો અર્થ શું થાય? ખોટ, નફો કે ધંધો. તો આપણે સાચો જવાબ લખી શકીએ છીએ કે ખોટ. બરાબર, તો આ જવાબ આપણો તૈયાર થઈ જાય. ખાદ એટલે કે ખોટ. અને બીજો જે શબ્દ છે, બરાબર, એ બીજો શબ્દ આપણે જોઈએ તો આ ખાદ્ય. ખાદ અને ખાદ્ય. બરાબર, તો ખાદ્ય આ અનાજ, ખભો અને દાણો. આ જે 3 શબ્દો છે, જો શબ્દને ખાસ જોજો, આ ખાદ્ય અને આ ખાદ્ય. બરાબર, અહીંયા આગળ તમે ભેદ છે જુઓ. બરાબર, એ ભેદ તમને રહેલો જોવા મળશે કે અહીંયા આગળ જે ખાદ્ય છે એટલે ખોટ થઈ અને અહીંયા આગળ ખાદ્ય છે તો અનાજ, ખભો કે દાણો. તો આપણે સાચો જવાબ લખી શકીએ છીએ અનાજ. શું લખી શકીએ છીએ? સાચો જવાબ અનાજ આપણે લખી શકીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ પણ તમને 0.5, બરાબર, અને આના પણ તમને 0.5 ગુણ તમને મળવા પાત્ર થઈ જશે. આમ તમને વિદ્યાર્થી મિત્રો 1 ગુણ અહીંયા આગળ જે છે, બરાબર, એ જોડણી ભેદે થતા અર્થભેદની અંદર તમે મેળવી શકો છો. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો પ્રશ્ન તમારા માટે 37 નંબરનો પ્રશ્ન જે છે એ સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે કે માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો. શું છે? માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો. ઓકે, વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો. શું છે? વાક્યમાંના અલંકારનો પ્રકાર તમારે જણાવવાનો છે. બરાબર, બરાબર, અહીંયા જો માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો. બરાબર, તો હવે વાક્યમાંના અલંકારનો પ્રકાર તમારે જણાવવાનો છે, જેના કુલ ગુણ છે વિદ્યાર્થી મિત્રો તમને 1 ગુણ મળવા પાત્ર થશે જો તમે સાચો જવાબ આપો છો તો. તો અહીંયા આગળ તમને 3 વિકલ્પો આપ્યા છે. બરાબર, કે ભાઈ સજીવારોપણ, ઉત્પ્રેક્ષા અને ઉપમા. તો ભાઈ માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો. તો ભાઈ આ કયો અલંકાર બનશે? કેટલું સરસ છે. તો જુઓ, તો ભાઈ અહીંયા આગળ માણેકના કરુણ ચિત્કાર, તો ભાઈ સજીવારોપણ અલંકાર તૈયાર થઈ ગયો. કયો? માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો. તો આપણે જવાબ શું લખી શકીએ? સજીવારોપણ અલંકાર. ઓકે, અને તમે અહીં આગળ સીધો 1 ગુણ તમે મેળવી શકો છો. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ. 38 નંબરનો પ્રશ્ન છે કે સામાજિક શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવવાનું છે. શું? સામાજિક શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે એ જણાવવાનું, જેના કુલ 1 ગુણ તમને રહેશે વિદ્યાર્થી મિત્રો. કેટલા ગુણ? 1 ગુણ તમને મળવા પાત્ર થશે. ઓકે, એના 3 વિકલ્પો જુઓ કે પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય અને એક પણ પ્રત્યય નહીં. બરાબર, તો સામાજિક શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તો ભાઈ આપણે અહીંયા આગળ જવાબ લખી શકીએ કે પર પ્રત્યય આપણને રહેલો જોવા મળશે. કયો? સામાજિકમાં પર પ્રત્યય રહેલો જોવા મળશે. ઓકે, એટલે આ રીતે તમે જવાબ લખીને અહીં આગળ પણ વિદ્યાર્થી મિત્રો 1 ગુણ તમે મેળવી શકો છો. આમ ધીરે ધીરે કરીને તમે 20 ગુણમાંથી 20 ગુણ મેળવી શકો છો. કહેવાય ને કે ટીપે ટીપે સરોવર ભરાય, તો એ આનું નામ છે વિદ્યાર્થી મિત્રો. ટીપે ટીપે તમારે અડધો 0.5 0.5 1 ગુણ એમ કરીને તમે કુલ 20 ગુણમાંથી 20 ગુણ તમે મેળવી શકો છો બિલકુલ સરળતાથી. ક્યાંય કોઈ પણ પ્રકારનું તમારે બહુ વધારે પડતું લપછપમાં નથી જોવાનું થતું. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ. 39 નંબરનો જે પ્રશ્ન છે એ તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખવાના છે. શું છે? નીચેના શબ્દોના જે સમાનાર્થી શબ્દો થાય એ તમારે શોધીને લખવાના છે અને તેના કુલ 1 ગુણ તમને મળવા પાત્ર થશે વિદ્યાર્થી મિત્રો. કેટલા ગુણ છે? 1 ગુણ તમને મળવા પાત્ર થશે. તો આપણે જોઈએ સમાનાર્થી શબ્દો, જેના 2 શબ્દો તમને પરીક્ષાની અંદર તમારે લખવાના છે. બરાબર, તો 1 નંબર પર છે ઉજ્જડ. ઉજ્જડ શબ્દોનો અહીંયા આગળ 3 અર્થ આપ્યા છે. 3 માંથી 1 સાચો છે, 2 ખોટા છે.
એક છે વેરાન, ખાલી અને ભયંકર. બરાબર, તો ઉજ્જડ શબ્દનો સાચો અર્થ થશે વેરાન. બરાબર, શું થાય છે? વેરાન. આપણે અહીંયા જવાબ લખી શકીએ છીએ. ઉજ્જડ એટલે કે વેરાન, એ આપણે જવાબ લખી શકીએ અને અહીંયા આગળ આપણે 0.5 ગુણ મેળવી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે બીજા નંબર જોઈએ. તો સમાનાર્થી શબ્દોમાં એક લખ્યો, આપણે બીજો સમાનાર્થી શબ્દ જોઈએ એનો. બરાબર, ચાલો તો ગીરા. બરાબર, ગીરા શબ્દ છે એનો સમાનાર્થી શબ્દ શું થાય? તો ગીત, પડવું કે વાણી. આ જે 3 અર્થ આપ્યા છે એમાંથી આપણે સાચો જવાબ લખી શકીએ કે ભાઈ ગીરા એટલે કે વાણી. શું થાય છે એનો અર્થ? વાણી. આપણે આ રીતે તમે સાચો જવાબ તેનો લખી શકો અને 0.5 ગુણ તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો 40 નંબરનો પ્રશ્ન તમારા માટે આવી ચૂક્યો છે કે લાચારી સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખવાનો છે. લાચારી જે સંજ્ઞા છે એ સંજ્ઞાના આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને તમારે દર્શાવવાનું છે અને જેના કુલ ગુણ છે 1. કેટલા? 1 ગુણ છે. સંજ્ઞા તમારે દર્શાવવાનું કે ભાઈ લાચારી એ જાતિવાચક છે, વ્યક્તિવાચક સંજ્ઞા છે કે ભાવવાચક સંજ્ઞા છે? બોલો, લાચારી સંજ્ઞા છે એ જાતિવાચક સંજ્ઞા, વ્યક્તિવાચક સંજ્ઞા કે ભાવવાચક સંજ્ઞા? જે અહીંયા આગળ આપણને 3 વિકલ્પો છે એમાંથી એક સાચો જવાબ છે અને બીજા 2 ખોટા જવાબ છે. તો આપણે સાચો જવાબ લખી શકીએ છીએ ભાવવાચક સંજ્ઞા. અહીંયા બરાબર, ભાવવાચક સંજ્ઞા. બરાબર, લાચારી એ ભાવવાચક સંજ્ઞા રહેલી આપણને જોવા મળે છે. તો અહીંયા આગળ તમે વિદ્યાર્થી મિત્રો 1 ગુણ પણ તમે ફરી પાછો મેળવી શકો છો. ઓકે, આ રીતે તમારે જવાબ દર્શાવવાના થાય. પણ પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ તમારે 39 નંબરમાં જે સાચો જવાબ આવતો એટલા જ જવાબ દર્શાવવાના થાય. 39 નંબર 1 માં વેરાન અને 2 માં વાણી, 40 માં ડાયરેક્ટ ભાવવાચક. આવી રીતે ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાના થશે. ચાલો હવે આપણે આગળ જોઈએ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો 2025 ને બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવો ધોરણ 10 નો ગુજરાતી વિષયનો આઈએમપી બેચ શરૂ થઈ ચૂક્યો છે અને એ આઈએમપી બેચનો સેલ પણ શરૂ છે. તો જો વિદ્યાર્થી મિત્રો તમે આ આઈએમપી બેચને તમે ખરીદ્યો ન હોય તો અત્યારે જ ગુજરાતી વિષયના આઈએમપી બેચને તમે ખરીદી લેજો. કારણ કે માત્ર અને માત્ર 399 રૂપિયામાં અમે તમને ગુજરાતી વિષયનો આ આઈએમપી બેચ તમને આપી રહ્યા છે. અને આ આઈએમપી બેચના જે બેનિફિટ છે એ આઈએમપી બેચના બેનિફિટ વિદ્યાર્થી મિત્રો તમે વિચાર્યું ન હોય એટલા બધા તમને બેનિફિટ થવાના છે. ઓકે, તો જે આ આઈએમપી બેચ છે એ આઈએમપી બેચના જે બેનિફિટ છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલામાં પહેલો બેનિફિટ થશે વિદ્યાર્થી મિત્રો કે પ્રકરણ પ્રમાણે તમને આઈએમપી પ્રશ્નોનું રિવિઝન કરવામાં આવશે. બોર્ડની પરીક્ષામાં જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બરાબર, એ તમામ મહત્વના પ્રશ્નોનું તમને અહીંયા આગળ રિવિઝન કરવામાં આવશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે લાઈવ લેક્ચર પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચર જે છે એ પણ તમને આપવામાં આવશે. એટલે કે લાઈવ લેક્ચર તમારા ચાલશે અને લાઈવ લેક્ચર દરમિયાન તમે અનિવાર્ય સંજોગ અનુસાર કોઈ કારણોસર તમે વિદ્યાર્થી મિત્રો ગેરહાજર રહી શકો છો. બરાબર, તમે લેક્ચર એટેન્ડ કરી શકતા નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે અમને જાણ કરશો એટલે અમારા દ્વારા તમને વિદ્યાર્થી મિત્રો રેકોર્ડેડ લેક્ચર તમને આપવામાં આવશે. જેથી કરીને તમે તમારા બાકીના સમયગાળા દરમિયાન તમે એ લેક્ચરનો અભ્યાસ કરીને તમે તમારા જે અભ્યાસમાં તૂટ પડી હતી કે ગેપ જે રહી ગઈ છે એ ગેપને તમે ક્લિયર કરી શકો છો. એટલે તમારો ક્યાંય કોઈ પણ જગ્યા ઉપર તમારો અભ્યાસ બાકી રહેશે નહીં. ઓકે, એની સાથે સાથે આગળનો જે બેનિફિટ છે એ જોઈએ કે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજૂતી આપવામાં આવે છે. તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો કે તમને જેટલી સરળતાથી તમે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને જેટલી સમજૂતી આપવામાં આવે એટલી સમજૂતી તમને ખૂબ જ ઝડપથી યાદ રહી જાય. અને બોર્ડની પરીક્ષા ખૂબ નજીક છે એટલે ઓછા સમયમાં તમે વધારેમાં વધારે તમે યાદ રાખી શકો છો અને સરળતાથી તૈયારી કરી શકો છો અને બોર્ડની પરીક્ષાને તમે તમારા તૈયારીનો આખરી ઓપ આપી શકો છો. ચલો ત્યાર પછી આપણે જોઈએ તો પીડીએફ ફાઇલની જે ક્વોલિટી છે એકદમ સુપર ક્વોલિટી વિદ્યાર્થી મિત્રો તમને આપવામાં આવશે. બરાબર, જે આ પીડીએફ ફાઇલની જે ક્વોલિટી છે એ પીડીએફ ફાઇલની ક્વોલિટી તમને એકદમ સુપર ક્વોલિટી તમને પીડીએફ ફાઇલ આપવામાં આવશે. એટલે તમે પ્રિન્ટ માટે જશો તો તમને ક્યાંય કોઈ પ્રકારની ચિંતા થશે નહીં, કોઈ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. ચલો ત્યાર પછી આગળનો જે બેનિફિટ છે એ વિદ્યાર્થી મિત્રો કે જે ડાઉટ ક્લાસ પ્લસ તમને બેકઅપ પ્લાન આપી રહ્યા છે. તમને ગુજરાતી વિષયના આ જે આઈએમપી બેચની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ થાય, કોઈ પણ પ્રકારની તમને ક્વેરી હોય તો વિદ્યાર્થી મિત્રો તમારા એ જે ડાઉટ છે એ તમે અમને જણાવશો એટલે એ ડાઉટ તમારો સોલ્વ થશે અને અમારાથી શક્ય એટલી વહેલામાં વહેલી તકે તમારો પ્રોબ્લેમ એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. ત્યાર પછી જે આગળનો બેનિફિટ છે એ વોટ્સએપ સપોર્ટ અમે અમારા દ્વારા તમને આપવામાં આવી રહ્યા છે.
ઓકે, તો એ વોટ્સઅપ સપોર્ટના માધ્યમથી પણ તમે ઘણું બધું સરળતાથી તમે ક્લિયર કરી શકો છો અને તમે તમારી તૈયારીને આખરી ઓપ આપી શકો છો. અને સૌથી મહત્વનું જે પાસું રહ્યું છે કે પાછલા વર્ષના જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નપત્રો છે એ પાછલા વર્ષના બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન તમને આપવામાં આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે ક્યાંય કોઈ જ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેતી નથી, કારણ કે અમે તમને આ ધોરણ 10ના ગુજરાતી વિષયને જે આઈએમપી બેચની અંદર આપવાના છે એવી માહિતી તમને ક્યાંય કોઈ જગ્યા ઉપરથી તમને પ્રાપ્ત થઈ શકવાની નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો માત્ર ને માત્ર બસ 399 રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, આ 399 રૂપિયા જે આઈએમપી બેચની અંદર તમે ખરીદો છો તો એની સાથે સાથે તમને એકમ કસોટીના જે સંપૂર્ણ સોલ્યુશન છે એની પીડીએફ ફાઇલો પણ તમને વિનામૂલ્યે આપવામાં આવશે. આટલી બધી આકર્ષક ઓફરો માત્ર ને માત્ર અમારી પાસે જ એક જ પ્લેટફોર્મ ઉપર, બાકી ક્યાંય કોઈ જગ્યા ઉપર તમને આવી ઓફરો મળવાની નથી વિદ્યાર્થી મિત્રો. તો પછી રાહ શાની જુઓ છો? ફટાફટ તમે ગુજરાતી વિષયના આઈએમપી બેચની અંદર જોડાઈ જજો. તમે પણ જોડાજો, તમારા મિત્રોને પણ શેર કરજો એની લિંક, કે જેથી કરીને તમારા મિત્રો પણ આ આઈએમપી બેચની અંદર જોડાઈ જાય અને એ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે. અને જે વિદ્યાર્થી મિત્રો A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે, A1 ગ્રેડ લાવવાનો, તો એ વિદ્યાર્થીઓ માટે તો A1 ચોક્કસથી આવશે જ. 100% ગેરંટી સાથે તમને કહે કે ગુજરાતી વિષયની અંદર તમારો A1 ગ્રેડ આવશે. બરાબર, જે વિદ્યાર્થીઓએ તૈયારી શરૂ નથી કરી એમના માટે તો બહુ જ એટલે બહુ જ મહત્વનો આ આઈએમપી બેચ સાબિત થવાનો છે. તો ફટાફટ તમે આઈએમપી બેચની અંદર જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ, ક્યાંય આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આપણો અભ્યાસ આગળ વધારીએ એ પહેલા નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ઉત્તર લખો. ઓકે, તમારા માટે સૂચના આવી ચૂકી છે. બરાબર, તો નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ઉત્તર લખો. ઓકે, હવે આપણે જોઈએ તો આગળ આપણો અભ્યાસ વધારીએ છીએ. તો સૂચના તમારા માટે આવી ગઈ છે 41 નંબરની, કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. શું છે? નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ઓકે, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવવાનો છે. એમાં પહેલો શબ્દ કયો છે? કે ભાઈ નવનેજા પડવા. જો હવે અહીંયા તમને સૂચના શું આપી કે માત્ર રૂઢિપ્રયોગનો અર્થ જ જણાવવાનો છે. કેટલા ગુણ છે? 1 ગુણ. એટલે તમને અહીંયા આગળ જે શબ્દ છે નવનેજા, એનો ડાયરેક્ટ તમારે જવાબ લખવાનો છે. એક પણ પ્રકારના શબ્દો તમારે લખવાની જરૂર નથી. ઓકે, નવનેજા પડવા, તો આપણે જવાબ લખી શકીએ ખૂબ જ તકલીફ પડવી. શું જવાબ લખી શકીએ છીએ? ખૂબ જ તકલીફ પડવી. આ રીતે જવાબ લખીને વિદ્યાર્થી મિત્રો આપણે 1 ગુણ રમતા રમતા મેળવી શકીએ બિલકુલ સરળતાથી. તમને કહ્યું એમ ટીપે ટીપે સરોવર ભરાશે. ઓકે, ચલો હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ કે અહીંયા આગળ જોઈએ 42 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. નીચે આપેલ કહેવતનો અર્થ લખો. શું છે? કહેવતનો અર્થ લખવાનો છે. તમને યાદ રહે એવો અર્થ તમે સરળતાથી સાચો જવાબ તમારે લખવાનો. જે કહેવતના 2 અર્થ થતા હોય તો બંને પણ તમે લખી શકો, અને એક અર્થ આવડે તો એક પણ તમે લખી શકો છો, જેનો કુલ તમને 1 ગુણ તમને મળવાપાત્ર થશે. ઓકે, તો આપણે અહીંયા જુઓ કે બાંધી મુઠ્ઠી લાખની. શું? બાંધી મુઠ્ઠી લાખની. તો આપણે અહીંયા આગળ જવાબ શું લખી શકીએ છીએ? તો ભાઈ જ્યાં સુધી ઘરની વાત બહાર જાય નહીં ત્યાં સુધી આબરૂ સચવાય. શું? જ્યાં સુધી ઘરની વાતો બહાર જાય નહીં ત્યાં સુધી જ આપણી આબરૂ સચવાય છે. ઓકે, આ રીતે તમે કહેવતનો અર્થ લખીને તમે 1 ગુણ તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ રીતે સરળતાથી તમારે જવાબ લખવાના છે. માત્ર જવાબ, એક પણ પ્રકારનો શબ્દ કે સૂચના કે તમારે આવો કોઈ પ્રશ્ન લખવાનો નથી, ડાયરેક્ટ તમારે જવાબ લખવાનો છે. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ તો 43 નંબરનો પ્રશ્ન તમારા માટે આવી ચૂક્યો છે સ્ક્રીન ઉપર. સૂચના આપી છે કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. શું છે? નીચેના જે શબ્દ સમૂહ છે એના માટે એક શબ્દ લખવાના છે. બરાબર, એના કેટલા ગુણ છે? 1 ગુણ તમને મળવાપાત્ર થશે. તો અહીંયા આગળ શબ્દ સમૂહ આપ્યો છે કે જેને કોઈ રોગ નથી તે, જેના શરીરમાં કોઈ જ પ્રકારનો રોગ નથી, જેનો કોઈ રોગ નથી તે, તો આપણે શું કહી શકીએ? તો આપણે કહી શકીએ કે નિરોગી. તો આપણો જવાબ તૈયાર થઈ જશે, નિરોગી. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સીધા અહીંયા આગળ પણ તમે 1 ગુણ મેળવી શકો છો. બરાબર છે. ચલો આગળ જોઈએ 44 નંબરનો પ્રશ્ન. તો નીચેના શબ્દનો વિરોધી શબ્દ તમારે લખવાનો છે. શું? નીચેના શબ્દનો વિરોધી શબ્દ તમારે લખવાનો છે. તો એના કેટલા ગુણ છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આગળ તમને 1 ગુણ તમને મળવાપાત્ર થશે. સ્થૂળ જે શબ્દ છે, સ્થૂળ શબ્દનો અર્થ થશે સૂક્ષ્મ. બરાબર, શું થાય? સૂક્ષ્મ. બરાબર, સ્થૂળ એટલે કે સૂક્ષ્મ. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાચા જવાબ લખીને અહીંયા પર તમે 1 ગુણ તમે મેળવી શકો છો. ઓકે,
ચાલો આગળ પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર તમારા માટે આવી ચૂક્યો છે 45 નંબરનો પ્રશ્ન કે નીચેના વાક્યને કર્મણી વાક્યમાં ફેરવવાનું છે. શું કર્મણી વાક્યમાં ફેરવવાનું છે, જેના કુલ 1 ગુણ છે. બરાબર, જે વાક્ય આપ્યું છે આ વાક્યને આપણે શામાં ફેરવવાનું છે? કર્મણીમાં. તો વાક્ય શું છે કે પોલીસે ચોરને પકડ્યો. શું? પોલીસે ચોરને પકડ્યો. આ વાક્ય જે છે એને કર્મણી વાક્યમાં પરિવર્તન કરવાનું છે. ઓકે, તો આપણે જવાબ શું લખી શકીએ કે પોલીસથી અથવા પોલીસ વડે ચોરને પકડાયો. શું લખી શકીએ? પોલીસથી અથવા પોલીસ વડે ચોરને પકડાયો. બરાબર, થી અથવા વડે. બરાબર, એનો આપણે પ્રયોગ કરીને આપણે કર્મણી વાક્યમાં શું પરિવર્તન કર્યું છે કે પોલીસથી અથવા પોલીસ વડે ચોરને પકડાયો, અને આપણે 1 ગુણ સીધો અહીંયા પણ મેળવી શકીએ છીએ. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ કે પ્રશ્ન નંબર 46 તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે કે નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. શું? નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ ભાષાનું રૂપ લખો. તો ભાઈ હેર, હેર એટલે શું? તો હેર એટલે કે શહેર, પોતાની પ્રાદેશિક ભાષા છે. તળપદા શબ્દ એટલે શું? પોતપોતાની પ્રાદેશિક ભાષા, જેની અંદર હનો લોપ થાય, શનો લોપ થાય, છનો લોપ થાય, બરાબર, અણનો લોપ થાય, આવા અલગ અલગ પ્રકાર શબ્દોનો લોપ થાય. પોતપોતાની પ્રાદેશિક ભાષાનો શબ્દોનો ઉપયોગ કરે, જેને આપણે જે મૂળ શિષ્ટ ભાષાના માન્ય શિષ્ટ ભાષાના શબ્દોમાં લખવાનું છે. તો હેર એટલે કે શહેર. શું થાય? હેર એટલે કે શહેર. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખીને 1 ગુણ છે એનો, તો તમે 1 ગુણ તમે અહીંયા પણ મેળવી શકો છો. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો 47 નંબરનો જે પ્રશ્ન છે એ તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે કે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવવાનો છે. શું કરવાનું છે? નીચેના જે વાક્યો આપ્યા છે, આ વાક્ય આપ્યું, આમાંથી એનો વિશેષણ શોધવાનું અને તેનો પ્રકાર જણાવવાનો. ફક્ત અને ફક્ત વિશેષણનો પ્રકાર નથી જણાવવાનું. જુઓ, વાક્યમાંથી વિશેષણ પણ શોધવાનું છે અને પછી તેનો પ્રકાર જણાવવાનો છે. બરાબર, 2 કામ કરવાના છે, એટલે તેનો કેટલા ગુણ રહેશે? 1 ગુણ તમને રહેશે. ઓકે, જો તમે ફક્ત અને ફક્ત એનો પ્રકાર જણાવશો, બરાબર, તો તમને 0.5 જ ગુણ મળવા પાત્ર થશે. શા માટે? કારણ કે અહીંયા વિશેષણ શોધવાનું પણ છે અને પછી એનો પ્રકાર દર્શાવવાનો છે. ઓકે, એટલે અહીંયા આગળ જુઓ કે સિલવંત સાધુને વારે વારે નમીએ. શું છે? સિલવંત સાધુને વારે વારે નમીએ. તો અહીંયા આગળ જે સિલવંત છે, બરાબર, સિલવંત સાધુને વારે વારે નમીએ. તો કેવા સાધુને નમવા કહ્યું છે? તો સિલવંત સાધુને. બરાબર, તો સિલવંત એ શું થયું છે? અહીંયા આગળ વિશેષણ બનતું જોવા મળશે. એટલે આપણે જવાબ તૈયાર કરી શકીએ કે ભાઈ સિલવંત સાધુને, સિલવંત એ ગુણવાચક વિશેષણ અહીંયા આગળ આપણને રહેલું જોવા મળશે. શું છે? સિલવંત એ આપણને ગુણવાચક વિશેષણ બનતું જોવા મળશે. ઓકે, અને અહીંયા આગળ આપણે પૂરેપૂરા 1 ગુણ મેળવી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ 48 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષ શોધીને તેનો પ્રકાર જણાવવાનો છે. શું કરવાનું છે? નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર તમારે જણાવવાનો છે, જેના કુલ 1 ગુણ છે. કેટલા ગુણ છે? જેના કુલ 1 ગુણ તમને જોવા મળશે. ઓકે, ચાલો હવે અહીંયા જુઓ તો ખીચડી મને બહુ ભાવે નહીં. વાક્ય શું આપ્યું છે? ખીચડી મને બહુ ભાવે નહીં. ઓકે, વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવવાનો. જો હવે અહીંયા ફક્ત તમારે વિશેષણ શોધવાનું, બરાબર, અને તેનો પ્રકાર પણ જણાવવાનો છે. બરાબર, તો જો ફક્ત તમે વિશેષણ શોધો એટલું લખો તો 0.5 અને પ્રકાર જ ફક્ત લખો તો તમને 0.5. એટલે તમારે વિશેષણ કયું છે એ પણ શોધવાનું અને તેનો પ્રકાર પણ તમારે દર્શાવવાનું રહેશે. ઓકે, તો મને ખીચડી મને બહુ ભાવે છે. તો અહીં આગળ બહુ જે છે એ શું છે? પ્રમાણવાચક વિશેષણ છે. શું છે? બહુ. બહુ એ શું છે? પ્રમાણ. એ પ્રમાણનો નિર્દેશ કરે છે. બરાબર, જેથી કરીને આપણે તેને પ્રમાણવાચક શબ્દ, પ્રમાણવાચક વિશેષણ તરીકે આપણે દર્શાવી શકીએ છીએ અને 1 ગુણ આપણે મેળવી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આગળ જોઈએ 49 નંબરનો અહીંયા આગળ શબ્દ. તો તૃષ્ણા શબ્દના ધ્વનિ ઘટકો તમારે એટલે કે સ્વર અને વ્યંજન તમારે છૂટા પાડવાના છે. શું? તૃષ્ણા શબ્દના ધ્વનિ ઘટકો એટલે કે સ્વર અને વ્યંજનને આપણે છૂટા પાડવાના છે. એના કુલ ગુણ કેટલા છે? 1 ગુણ છે. એકદમ સરળતાથી તમે છૂટા પાડી શકો છો. બરાબર, તૃષ્ણા. તો અહીંયા આગળ આપણે જવાબ કઈ રીતે લખી શકીએ? તો ભાઈ તૃષ્ણા જે શબ્દ છે એના ધ્વનિ ઘટકને છૂટા પાડ, એટલે સ્વર કયા છે, વ્યંજનો કઈ રીતે આપણે ઉપયોગમાં લઈ શકીએ, તો એ પણ આપણે લખવાના. તો જોઈએ તો સૌથી પહેલા તો કયો? ખોડો તો. બરાબર, વત્તા તૃષ્ણા તો રૂ વત્તા શ. બરાબર, સ ખોડો સ વત્તા અણો ખોડો અણો વત્તા આ તૃષ્ણા આ. બરાબર, તો આ આવી ગયું. એટલે
ત ખોડો ત વત્તા રૂ વત્તા શ ખોડો વત્તા અણ ખોડો વત્તા આ એટલે કે આપણા તૂષણા શબ્દો થાય બરાબર. એના ધ્વનિ શ્રેણી આ રીતે આપણે છૂટી પાડી શકીએ છીએ. ધ્વનિ ઘટકો એના આ રીતે આપણે છૂટા પાડી શકીએ અને આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પૂરેપૂરા 1 ગુણ એનો મેળવી શકીએ છીએ. બિલકુલ સહેલું છે, ક્યાંય કોઈ પણ જગ્યા ઉપર તમને તકલીફ થાય એવું નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ જોઈએ. તો તમારા માટે સ્ક્રીન ઉપર પ્રશ્ન આવી ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો 50 નંબરનો, કે નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. શામાં રૂપાંતર કરવાનું? જે પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું છે અને તેનો કુલ ગુણ છે વિદ્યાર્થી મિત્રો 1. કેટલા ગુણ છે? 1 ગુણ તમને મળવા પાત્ર થશે. કે રીછના હુમલામાંથી એક સુરતી કુટુંબ બચ્યું. આ જે વાક્ય આપ્યું છે બરાબર. હવે જો પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું છે તો આપણે કઈ રીતે પ્રેરક વાક્યમાં રૂપાંતર કરી શકીએ? કે રીછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવાયું. કુટુંબ છે તો કુટુંબને બચ્યુંની જગ્યાએ બચાવાયું બરાબર. રીછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવ્યું. આ રીતે તમે પ્રેરક વાક્યમાં પરિવર્તન કરીને લખી શકો છો અને અહીં આગળ તમે 1 ગુણ પર તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. કોઈ જાતનું તમારે ચિંતા નહીં કરવાની, બિલકુલ સહેલું છે. કોઈ જ પ્રકારની તમારે મુશ્કેલી તમને ઊભી થવાની નથી. બિલકુલ સહેલું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ 51 નંબરનો પ્રશ્ન, કે નીચેની પંક્તિમાં રહેલા છંદ ઓળખાવો. શું? જે આ પંક્તિ આપી છે આ પંક્તિની અંદર જે છંદ રહેલો છે એ છંદ આપણે ઓળખાવાનો છે અને એના 1 ગુણ તમને રહેલા છે જોવા મળશે. યમા તારા જો ભાનસ લગા, એ સૂત્ર તમારે મોઢે કરી લેવાનું એટલે એનાથી પણ તમને ઘણું બધું ખ્યાલ આવશે બરાબર. એનાથી બંધારણ ગણ બરાબર એ સૂત્ર તમારું ઘણું મહત્વનું સાબિત થશે બરાબર. યમ તારા જો ભાનસ લગા. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ કે લાંબા જોડે ટૂંકો જાય. જુઓ અહીંયા પંક્તિ શું આપી છે કે લાંબા જોડે ટૂંકો જાય મળે નહીં તો માંડો થાય. જો લાંબા જોડે ટૂંકો જાય મળે નહીં તો માંડો થાય. આ જે છંદ છે એ કયો છંદ છે? તો ભાઈ ચોપાઈ છંદ છે. કયો છંદ છે? એ ચોપાઈ છંદ આપણને રહેલો જોવા મળશે. ઓકે, ચોપાઈ છંદ આપણને રહેલો જોવા મળે છે અને આપણે સીધો અહીં આગળ પણ 1 ગુણ મેળવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ તો 52 નંબરનો આપણા વિભાગ સી નો છેલ્લો આ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એટલે ધ્યાન રાખજો બરાબર. કે આપણને 52 નંબરનો જે પ્રશ્ન આપ્યો છે કે લખ્યું છે કે મ ભ ન તો ગા ગા કયા છંદનું બંધારણ છે? મ ભ ન તો ગા ગા એ કયા છંદનું સૂત્ર છે? બંધારણ કયા છંદનું છે? ચલો ફટાફટ તમારે આવડવું જોઈએ કારણ કે બોર્ડની પરીક્ષામાં પૂછાશે જ આ અને 1 ગુણનો છે અને મોસ્ટ આઈએમપી તરીકે હું તમને આપું છું. મ ભ ન તો ગા ગા એ કયા છંદનું બંધારણ છે? તો તમારે જવાબ આવડવો જોઈએ કે ભાઈ મંદાક્રાંતા છંદનું આ બંધારણ આપણને રહેલું જોવા મળશે. કયો? મંદાક્રાંતા છંદનું આ બંધારણ આપણને રહેલું જોવા મળે છે અને સરળતાથી વિદ્યાર્થી મિત્રો તમે 1 ગુણ અહીંયા પણ મેળવી શકો છો. આ રીતે તમે 1 ગુણ મેળવીને તમે 0.5 જેવા અડધા ગુણ મેળવીને તમે 20 ગુણમાંથી 20 ગુણ વિદ્યાર્થી મિત્રો કુલ મેળવી શકો છો. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો જો તમે આ ગુજરાતી વિષયના નવા અપડેટ મેળવવા માંગો છો તો વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે જ અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો. કોર્સને લગતી માહિતી મેળવવા માટે અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 70 46 22 22 54 નંબર ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો. ઓકે, આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નપત્ર નંબર 1 જેનો વિભાગ સી નું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન મેળવ્યા છે. આગળના વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર નંબર 1 જેનો વિભાગ ડી નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.